नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा में महेंद्र पडालिया ने पब्लिक प्लेटफॉर्म पर कहा था कि जब लोकल सेल्फ गवर्नमेंट इलेक्शन में कांग्रेस को कैंडिडेट नहीं मिले तो हमने कांग्रेस को कैंडिडेट दिए। महेंद्र पडालिया के बयान के बाद धोराजी के पूर्व कांग्रेस एमएलए ललित वसोया ने महेंद्र पडालिया पर निशाना साधा। ऐसे बयानों की वजह से ललित वसोया ने महेंद्र पडालिया को मेंटली अनस्टेबल बताया। ललित वसोया ने यह भी आरोप लगाया कि महेंद्र पडालिया ने इनडायरेक्टली बीजेपी को धोखा दिया। बीजेपी को महेंद्र पडालिया के बयान पर एक्शन लेना चाहिए। ललित वसोया, लोकल सेल्फ गवर्नमेंट इलेक्शन में महेंद्र पडालिया की मेंटली खराब हो गई है। वसोया, दूसरी तरफ बीजेपी ने कांग्रेस को नहीं बल्कि आम आदमी पार्टी को कैंडिडेट दिए हैं। ललित वसोया ने यह भी आरोप लगाया कि फिर पिछले म्यूनिसिपल इलेक्शन में बीजेपी को धोराजी में भी काफी कैंडिडेट नहीं मिले। वसोया ने कहा कि लोकल और गांव के वर्कर महेंद्र पडालिया वसोया से नाराज हैं। महेंद्र पडालिया वोटर्स का ध्यान भटकाने के लिए बेतुके बयान दे रहे हैं। वसोया, जगत न्यूज 24 गुजरात राजकोट उपलेटा से सरफराज गौड़ा की रिपोर्ट। गई काले જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા 12થી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો। તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે। લલિતભાઈ, ખાસ કરીને મહેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા, એની પાછળનું સત્ય શું હોઈ શકે? મહેન્દ્રભાઈને ક્યારે શું બોલવું એનું એને જ્ઞાન કે ભાન નથી, એટલે આવા નિવેદનો કરે છે। અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે। શું કહેશો લલિતભાઈ, એક ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોઈ શકે? મહેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યા છે। અને કદાચ મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ નોટિસ આપશે, એના પાર્ટી નોટિસ આપશે કે તમે આ નિવેદન આપ્યું છે કે તમે કોંગ્રેસને ઉમેદવાર આપ્યા તો તમારામાં તેવડ હતી કે બિનહરીફ કરાવી શકાય, શા માટે તમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ ન કરાવી? તમે ભારતીય जनता पार्टी साथे गद्दारी કરી છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।